ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. ફરીને એકવાર આજના દિવસની ભેટને માટે, સવારની આ સુંદર પળોને માટે અને તાજગીને તંદુરસ્તી માટે ઈશ્વરનો આભાર માનતા આવો આજનું વચન જોઈએ. તે જ રાત્રે સુલેમાને દર્શન દઈને તેને કહ્યું, માંગ, હું તને શું આપું? બીજો કાળવૃતાંત તેનો પહેલો અધ્યાય અને તેની 7મી કલમ 1 થી 17 કલમો વાંચવા માટે પ્રયાસ કરશો. આજનો વિચાર: ખ્રિસ્તમાં અતિ પ્રિય વાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના સુમધુર નામમાં આપ સર્વને ફરીને એકવાર આજની સવારની પ્રેમભરી સલામ. કલ્પના કરો, કેટલું અદ્ભુત દેવનું દર્શન અને ઈશ્વર સામેથી પૂછે છે, માંગ, હું તને શું આપું? કદાચ સુલેમાનની જગ્યાએ હું અને તમે આપણે હોત તો, પ્રભુ મને એટલું ધન, માલ, મિલકત, રૂપિયા, પૈસા, માન, સન્માન, ગાડી, બંગલા વગેરે આપ કે એટલું કોઈની પાસે ન હોય. મારા પડોશી કરતાં 10 ગણો, મારા સગા સંબંધી, વાલા મિત્રો વગેરે કરતાં અનેક ગણો મારા શત્રુઓનો તું સર્વનાશ કરી નાખ, એમનો સત્યાનાશ વાળી નાખ. આ આપણી વાત. અને એ પાછી પ્રાર્થનામાં આપણે આવી યાચનાઓ કરીએ છીએ. દેવ પ્રસન્ન થઈને દર્શન દઈને પૂછે છે, એવી તો આપણે કદાચ કલ્પના પણ કરી શકતા નથી, કારણ કે એવા સપૂતરો અને એવા આપણા કામ છે જ નહીં. પણ સુલેમાનને જુઓ, દેવ પોતે દર્શન દઈને પૂછે છે, તોય ડહાપણ અને વિવેક બુદ્ધિ માંગી. અને એ પોતાના માટે નહીં, પરંતુ ઈશ્વરે જે લોકો પર તેને રાજા તરીકે નિમ્યો છે કે ઠરાવ્યો છે અને જવાબદારી સોંપી છે, એ અદા કરવા માટે એ જ્ઞાન ને બુદ્ધિ મને આપ. કેવી ગજબ કહેવાય, કેવી ગજબની વાત કહેવાય. આપણને થાય કે આ તો ગાંડો લાગે છે, મૂર્ખ લાગે છે. ભલે જગતમાં જેઓ ગાંડા અને મૂર્ખ ગણાય છે, એ જ દેવની દ્રષ્ટિમાં ડાહ્યા છે. અને એટલે જ દેવ એવા અકુલીનોને, મૂર્ખાઓને, ગાંડાઓને પસંદ કરે છે અને પોતાને તેમની આગળ પ્રગટ કરે છે. દેવે સુલેમાનને કહ્યું કે તારા અંતઃકરણમાં આ હતું, તે ધન, સંપત્તિ કે ગૌરવ કે તારો દ્વેષ કરનારાઓના જીવ માંગ્યા નહીં, તેમજ દીર્ઘાયુષ્ય પણ માંગ્યું નહીં, પરંતુ મારા જે લોક ઉપર મેં તને રાજા ઠરાવ્યો છે, તેઓનો ન્યાય તું કરી શકે માટે તે પોતાને સારું ડહાપણ તથા વિવેક બુદ્ધિ માંગ્યા છે. તે માટે મેં તને ડહાપણ તથા વિવેક બુદ્ધિ બક્ષ્યા છે. વળી હું તને એટલું બધું ધન, સંપત્તિ તથા માન આપીશ કે જેટલું તારી અગાઉ થઈ ગયેલા કોઈ રાજાઓને ન હતું ને તારી પાછળના પણ કોઈને મળશે નહીં. પહેલાં આ જ અધ્યાયની 11મી ને 12મી કલમ તમે જોશો તો એમાં આ બધું લખવામાં આવ્યું છે, વર્ણન કરવામાં આવ્યું છે. એની અગાઉ પણ કોઈની પાસે ન હતું અને એની પછી પણ કોઈની પાસે નહીં હશે, એટલું બધું ઈશ્વરે એને આપ્યું. સંપત્તિ અને માન નહીં, પણ જ્ઞાન અને બુદ્ધિ અને ડહાપણ માંગ્યું. અને ઈશ્વરે ડહાપણ તથા વિવેક બુદ્ધિ તો આપ્યા જ, અને સુલેમાનને મળ્યા જ મળ્યા. એની સાથે સાથે ધન, સંપત્તિ, માન વગેરે લટકામાં મળ્યું. દાનત અને નિયત પર નિર્ભર છે. દાનત અને નિયત પર નિર્ભર છે સાહેબ. બાકી દેવ ઈશ્વર પિતા તો આપવા બેઠા જ છે. બસ આપણને માંગતા
આવડવું જોઈએ. અને પ્રભુ પિતા પરમેશ્વર આ બધી બાબતો સમજવાના માટે અને ઉચિત સુલેમાને જે પુનઃ વાપરી અને પોતાના માટે નહીં પણ ઈશ્વરે જે એના પર તેને નિમ્યો હતો, ઠરાવ્યો હતો તેમના માટે, અને આપોઆપ એની પાછળ એ ધન દોલત માલ મિલકત જે એ સમયની અગાઉના પણ લોકો રાજાઓ પાસે નહોતું અને એની પછીના પણ અત્યારના જે ધન કુબેરો ગણાય છે એની તોલે પણ ન આવે એટલું એને આપવામાં આવ્યું. અને તેથી ઈશ્વર પર નિર્ભર રહીએ, ઈશ્વર પર પૂર્ણ વિશ્વાસ રાખીએ તો આપોઆપ જે ક્ષુલ્લક અને જરૂરી બાબતો છે આપણા જીવન નિર્વાહ માટે, એ આપોઆપ ઈશ્વર આપણને આપશે, માંગવાની જરૂર નહીં પડે. અને તેથી પ્રભુ પિતા પરમેશ્વર આ બધી બાબતો સમજવાના માટે, કરવાના માટે આપણ સર્વને સહાય તથા મદદ કરો. આમીન. ધન્યવાદ.